સુરતમાં સાહેબ અમારે મૃતદેહ લઈને દૂર જવાનું છે, હવે તો સાંજ થવા આવી છે તેવા સવાલ સામે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી, આવે ત્યારે મોકલી આપીશું. પોસ્ટમોર્ટમ માટે સરથાણા પોલીસનો ઉડાવ જવાબ મળતા પરિવાર હેરાન પરેશાન થઈ ગયો હતો. ભર બપોરે ગરમીમાં પતિનો મૃતદેહ જોવા માટે પત્ની 4 માસના બાળકને લઈને પોલીસની રાહમાં બેસી રહી હતી. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ આસામના વતની નઝર અલી સુકર અલી ઉંમર વર્ષ 22 હાલ સાયણ ખાતે આદર્શ સોસાયટીમાં પત્ની તેમજ 4 માસના બાળક સાથે રહેતો હતો. નઝર અલી સાયણમાં કાપડ મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મંગળવારે નઝર અલી તેના ઉમર અલી નામના મિત્ર સાથે બાઇક પર ઈદની ખરીદી કરવા માટે સુરત આવ્યો હતો. ખરીદી કરીને બંને મિત્રો બાઇક લઈને ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન સરથાણા પોલીસ મથકની હદમાં આવતા ડાયમંડ નગર પાસે બીઆરટીએસ રેલિંગ સાથે તેઓની બાઇક અથડાઈ હતી, જેમાં ઉમર અલીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેમજ ગંભીર ઇજાઓ થતા નઝર અલીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે સવારે તેનું મોત નીપજ્યું હતું. જેથી સિવિલ પોલીસ ચોકીથી સરથાણા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. સરથાણા પોલીસને જાણ કરવાના 22 કલાક સુધીનો સમય વીતી ગયો હતો. તેમ છતાં પોલીસ સ્ટેશનથી કોઈ પોલીસકર્મી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો ન હતો. અકસ્માતનો બનાવ હતો, જેથી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવું પણ જરૂરી હતું. જેથી પતિના મૃતદેહને જોવા માટે નઝર અલીની પત્ની તેના 4 માસના બાળકને લઈ બપોરે ગરમીમાં પોલીસની રાહ જોઈને બેઠી હતી. નઝર અલીના પિતરાઈ ભાઈ મુઝાન હુસૈને જણાવ્યું હતું કે પોલીસની રાહ જોવામાં કલાકો વીતી ગયા હતા. તેમ છતાં કોઈ પોલીસ આવ્યા ન હતા. જેથી સાંજે 5:30 વાગ્યાના સુમારે સરથાણા પોલીસ મથકના પીએસઓને ફોન કરીને સાહેબ અમારે મૃતદેહ લઈને દૂર જવાનું છે, હવે તો સાંજ થવા આવી છે. નઝર અલીના 4 માસના બાળકને સવારથી દૂધ પીવડાવ્યું નથી. આટલી ગરમી તેના બાળક વિશે તો વિચારો તેમ કહ્યું હતું. જેમાં પીએસઓ એએસઆઈ ઉમાબેન મકવાણાએ અમને ઉડાવ જવાબ આપી દીધો હતો. કહ્યું કે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી, આવે ત્યારે મોકલી આપીશું, અમે શું કરીએ તેમ જવાબ મળતા પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયું હતું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.